વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જેતલપુર બ્રિજ નીચે પાણી ભરાવાની સમસ્યા ફરી એકવાર સામે આવી છે। થોડા વરસાદને કારણે પુલ નીચે મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે, જેના કારણે ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચાલકોને મોટી અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો કહે છે કે વરસાદની ઋતુમાં દર વર્ષે આ સમસ્યા થાય છે, પરંતુ તેના કાયમી નિરાકરણ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। પાણી ભરાવાથી ટ્રાફિક ખોરવાઈ રહ્યો છે, જેના કારણે વાહન ચાલકો પાણીનો ઉપયોગ કરીને પોતાનો જીવ જોખમમાં નાખીને મુસાફરી કરી રહ્યા છે। દુકાનદારો જણાવે છે કે વરસાદની ઋતુમાં આ વિસ્તારમાં પાણી ભરાવાથી વ્યવસાય પર પણ અસર પડે છે। તેમનો આરોપ છે કે વારંવાર ફરિયાદો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ચોમાસા પહેલાંની તૈયારીઓ કરવાનો અને ડ્રેનેજ સિસ્ટમ સાફ કરવાનો દાવો કર્યો હતો, પરંતુ જેતલપુર બ્રિજ નીચે પરિસ્થિતિમાં આ દાવા પર પ્રશ્નો ઊભા કરે છે। ભૂતકાળમાં જેતલપુર રોડ અને શહેરના અન્ય વિસ્તારોમાં વરસાદ દરમિયાન પાણી ભરાવા અને ડ્રેનેજ ઓવરફ્લો થવાની ઘટનાઓ બની છે। સ્થાનિક રહેવાસીઓ હવે માંગ કરી રહ્યા છે કે મ્યુનિસિપલ વહીવટીતંત્ર આ વાર્ષિક સમસ્યામાંથી રાહત મેળવવા માટે શક્ય તેટલી વહેલી તકે વિસ્તારની ડ્રેનેજ અને ગટર વ્યવસ્થાનું સમારકામ કરે। વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં જે મેઘરાજાનું આગમન જે થઈ રહ્યું છે, ત્યારે થોડા જ વરસાદમાં જે જેતલપુર રોડ છે, હિમાલય હોસ્પિટલની પાસે ત્યાં આટલું બધું પાણી ભરાઈ ગયું છે, તો વિચારો કે આને વિકાસ કહેવાય। આપણા પ્રધાનમંત્રી કહેતા હોય છે કે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં અહીંયાથી જ્યારે ચૂંટણી જીતીને ગયા હતા ત્યારે કહ્યું હતું એમને કે મારું નજર દિલ્હી પરથી રહેશે, પરંતુ હવે એમની નજર ખસી ગઈ ઘણા વર્ષોથી, 10 વર્ષથી એવું લાગી રહ્યું છે, કેમ કે વડોદરા શહેરની અંદર કોઈ પણ આવે એ વધારે ખાઈને જ જતા હોય છે। અત્યારે નવા જે ચેરમેન કે મેયર આવ્યા છે એ પણ ખાઈને જ જવાના છે। એનું મૂળ કારણ છે કે 30-30 વર્ષથી જ્યારે એક તરફી શાસન હોય અને ત્યારે વડોદરા શહેરની આ હાલત હોય, તો જોવાનું રહ્યું કે આજે એક સામાન્ય વરસાદની અંદર જો આટલા પાણી ભરાઈ જતા હોય તો ગયા વર્ષે પૂર આવ્યું ત્યારે કરોડો રૂપિયાનું, અબજો રૂપિયાનું નુકસાન થયું હતું, લોકોને જાનમાલનું નુકસાન થયું હતું, લોકોની ગાડીઓ છે ડેમેજ થઈ ગયા હતા, મકાનોની અંદર નુકસાન થયું હતું। ત્યારે આટલા વરસાદની અંદર જો આટલું પાણી ભરાતું હોય તો વડોદરા શહેરના બેઠેલા કોર્પોરેશનમાં બેઠેલા સત્તાધીશો માટે શરમજનક બાબત છે।